જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો અત્યારે સવારમાં ઉઠીને બ્રશ કરી નાખ્યું છે। આજ તો ફૂલ જામ થઈ ગઈ છે શરદી। માર મમ્મી કહે નહીં પાણી ગરમ પીવાનું કહી, અને જય માતાજી કહી દઉં। જય માતાજી। કામ કરો ભાજી મોરું કેવા હાટું, એટલે થેપલા હાટું છે કે તાર પરોઠા ખાવા ને? હા ને ભાજી કર દે। હાલો રેડી છે ને પરોઠા તે ભાજી મોરવા માંડ્યા। આજ તો રૂમાલ પાસે રાખવો પડે એમ છે, કેમ કે શરદી બહુ જ છે। પાણી પી લેવાનું। હાલો આગળ ગરમ પાણી પી નાખું ને પેલા તો સાઈસ લેવા જવાનું છે, તો સાઈસ લેતા આવું। બસ મિત્રો, તો સાઈસ લેતા આવીને નાસ્તો કરીને દુકાને આવી ગયો। વિપુલભાઈ એના કામથી વહી ગયા છે બાય, અને અત્યારે જ એનું કામ અધૂરું કંઈક ચાલતું હતું એ મૂકીને વહી ગયો, કેમ કે એના મિત્રની ત્યાં જવાનું હતું। તો હવે હું બેઠો દુકાને, સીએમ બાપુ આવે ને પછી બે વિડીયો શૂટિંગ કરવાનું છે, તો આગળ કરી લઈએ। અને જો એમ પીજીવીસીએલના બિલ ભરવા વાળો ભાઈ આવ્યો ને ત્યાં તો જો ટ્રાફિક બહુ ટ્રાફિક છે પણ હે બિલ ભરવાનું છે। બિલ છે ને વિપુલભાઈ ભરે, હું નથી ભરતો। આગળ આવી છે, બાકી તો દુકાને બેઠા હું ને બાપુ બે ભાગ્યા હતા બાટવે, તો બાટલા વાળા ભાઈ આવી ગયા। તો હવે છે ને બાટલા ઉતારવાના છે, તો ઉતારીને પછી ભાગ્યા પાછા બાટવા। એટલા તો પછી છે ને અમારે મોડું થતું હતું ને બાટવે જવાનું, કેમ કે સીએમ બાપુને બહાર જવાનું છે। હવે કામ થાય વેલેરા પૂછ ગયા તો જવાનું થાય કેશોદ। તો અત્યારે અમે બાટવા જવા માટે નીકળી ગયા ને અહીંયા એક લોકેશન ગોતી લીધું હતું, કેમ કે એક છે ને લગ્નનો વિડીયો શૂટિંગ કરવાનો હતો, તો પછી એક વિડીયો શૂટિંગ કરી લીધો અત્યારે। હવે અમે બે નીકળી ગયા બાટવે, તો હાલો હવે જર્ની એન્જોય કરો ને અમે બાટવે પૂગી જાય। ગાડી લઈને જતા હતા રસ્તામાં ખીલખોડી એક જો દાટી દઈએ છે પૂગી ગયા હતા બાટવે, અને યુનિટ લેવાના હતા એ લઈ લીધા। કોયલ ભરી ગઈ હતી ને યુનિટની એ લઈ લીધી, અને શિવમ બાપુને છે ને પાર્સી રિપેર કરાવવાની હતી એ થઈ ગઈ, અને ખાબુન પેટી દુકાન હતું લેવાની હતી। પછી બાપુને હમણાં મોબાઈલ લેવાનો છે ને, તે મોબાઈલ જોઈએ એવા પણ ત્યાં છે ને શૂટિંગ લેતા ભૂલી ગયો, ખાલી જોવા ગયા હતા ટૂંકમાં મોડલ। તો હવે તો બાટવેથી નીકળવું ફૂલરામાં, અને જોઈ લો બાટવાનું લોકેશન। તો હાલો હવે નીકળીએ ને ગાયને તો પગમાં કંઈક સિયા વગર સોઈટું કંઈક। હાલો હવે નીકળીએ ફૂલરામાં દાયરો। ગાયને છે ને એક રોટલી જમા પડી નહીં ખાવીને તે કંઈ ને આમ ફર્યા ફર છે, તે હવે બાપુ એને લઈને દઈ દઈ, જો દઈ દઈ તો આકડી પાછી વળી છે। હા મને પાડશે, હા ચાલો ગાય રોટલી ખાઈ લીધી। કલ્પેશભાઈ ને ધર્મેશભાઈ આવી ગયા હતા રાજકોટ થી, ટુ વ્હીલ લઈને આવ્યા ત્યાંથી। હા આ નડ્યું કે એ તો અહીંથી લીધું ઓય। ચાલો હવે અમે બધા નીકળીએ ફૂલરામે। બાટવેથી ઘેર આવી ગયો, જમી લીધું અને ઘડીક વાર આરામ કરી લીધો। તો એક મિત્રોને લગ્નનો વિડીયો બનાવ્યો હતો ને તેમાં અટક ટ્રાન્સફર થઈ ગઈ ને તેઓ પાછું શૂટિંગ કરવું જોઈએ, ને શિવમ બાપુ વહી ગયા બહાર ગામ। તો હવે કંઈક કરીએ આગળ। તમારા ભત્રીજો જો અટાણમી રમે, કામ કરેલા અહીંયા એ કિસલા એને હું ખિસકાણો ને તે વહી ગયો। આગળ વિડીયો બ્લોગ ચાલુ નતો કર્યો ને એ પેલા અહીં ઉકાળા મેઠો રમતો હતો, તેને ખિસકાણો ને તે ઘેર વહી ગયો તો। હાલો હવે હું અહીંયા નીકળું, કેમ કે આગળ કોઈક વિડીયો શૂટિંગ કરવા વાળાને પાછો ગોતવો હોય। ઘેરેથી આવી ગયો અત્યારે સાસઠ કેવી ભરતભાઈ છે અને રાજુભાઈ છે, આ તો એ બે નોકરીમાં છે, અને વિપુલભાઈ અમારા વરરાજા હવે પૂરા થઈ ગયા। હવે મારા ભાભી છે ને એ વહી ગયા લગ્ન કરવા, કેવું કળાયા ને છે ને મિત્રો, કળાયા ધાનમાં ભાઈને ગયા હતા ને બહુ હેરાન થયા હતા। અમે હેરાન થયા હતા એટલે રસ્તામાં ભૂલા પડી ગયા હતા ને એવું થયું હતું, બાકી જાનમાં તો મજા આવી હતી હો વિપુલભાઈ। તો બાકી તો કંઈ નહીં, રાજુભાઈની નોકરી છે ને હું આવ્યો તો વિડીયો શૂટિંગ કરવા, કેમ કે કેમેરામેન કોઈ નહોતું, શિવમ બાપુ કેશોદ ગયા ને એટલે। તો હાલો હવે માતાજીના મંદિરે જઈએ, હાલો આવી જાઓ બે, હાલો તો માતાજીના મંદિરે તો બસ આવી ગયો માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરી લીધા, અને દીવામાં છે ને દીવાલ પૂરી દીધું, મસ્ત મજાનો દીવો પ્રગટાવી દીધો માતાજીનો।
આ ઝાડવામાં હમણાં પાણી પીવડાવવાનું વેત નહીં ચડે ને બધામાં તે મોટર ચાલુ કરી દીધી અને રાડલો ભણીને આવી ગયો. રડલા તો હવે એ છે ને પાણી પીવડાવવા માંડ્યો. અને મારે આ એક ભાઈનો વિડીયો છે ને જરીક અટક ટ્રાન્સફર થઈ ગઈ હતી એ બનાવવાનું છે. તો હાલો હું બનાવી નાખું. અહીં બેઠો બેઠો એડિટિંગ કરું અને આ છે ને તાવ આવે ને તે જીભ બહુ લહરી જાય. અને વ્યૂ કંઈક સનસેટ જોઈ લો અત્યારનો વ્યૂ. પાણીના ઝાડવા પીવડાવતો તો રાડલો તો એને ભૂખ લાગી ગઈ હતી. નાસ્તો લેતા આવ્યો અને મારા હાટું કામ લેતા આવ્યો સિંગ લેતા આવ્યો. કેમ કે બીજું કંઈ તો ખવાય એમ નથી. અને બીજો કોણ આવી ગયા તો જાઓ રામભાઈ આવી ગયા હતા. રામભાઈ શું હાલે? તો રામભાઈ જો હવે પાણી ઝાડવા પીવડાવે અમે બધા છીએ. અને હવે સુરત દાદા હાથમાં મીંડ્યા છે. સાંજ પડવા માંડી છે માતાજીના મંદિરે. કેમ લોકેશન કેમ થઈ ગયું? ઝાડવા ઉતરી જાય પછી અહીંયા નજારો બનાવી દઉં દઉં તમે થોડોક ટાઈમ જાળવી જાઓ. તો બાકી જ નહીં સિંગ ખાઈ લઉં હવે. ને આખુંમાં રડવું આવે એવા પાણી આવે આખુંમાં. આખું તો ખુલ્યું જ નથી રહેતી. આ તો હું રાખું વિડીયો એડિટિંગ કરું નથી કે નહીં. રડલા કેવું મોઢું આસ કેવું થઈ ગયું? બીજું ભાઈનું થઈ ગયું. ખરેખર કોકો એમ જ થાય કે આજ માર્યો કામ રડવું તો આવે એવું થાય. કોઈ નથી માર્યો. બાટવે જતો હતો ને ત્યાં આમાં જ આખું છોડતો હતો. સાલું ગાડી માનમાં હાલે અટાણ મિલે. શું કેવું રડલા? તને આવડતું હોય તું મને મૂકી જજે ને. સાયકલ આવડે કે? હાલો તો સિંગ ખાઈ લઉં હવે બેસીને. મંદિરેથી આવી ગયો અમારા કુળદેવી માન મીઠે સાવનમાં ટાણા ઉપરના મસ્ત મજાના દર્શન કરી લીધા. ઝાઝા દિવસ હમણાં નતો આવ્યો. 10 દિવસ થઈ ગયા દર્શન કરવા નતો પૂકી હગાતો. આવી ગયો અત્યારે કર્યા. તો બસ આવી ગયો હવે ઘેર. મારા પપ્પા આવી ગયા ખેતર ગયા હતા. અને હવે ઘરમાં બેઠો ને મિત્રો છે ને તાવ બહુ આવી ગયો. તો હવે છે ને ઘેર આગળ ઘડીક વાર સૂઈ જાઉં, જમી લઉં ને જમીન પછી જાઉં મંદિરે. પણ આજ તો કંઈ નક્કી નથી જવાનું મારું તો, પણ જાઉં. તો મારા મમ્મી શાક રોટલા બનાવવા માંડ્યા. અને બાકી તો છે ને મિત્રો આપણે છે ને હવે વ્લોગ નથી બનાવવાના. કેમ કે છે ને તમે એમ કહેતા હે કે કામ એક દી કહે ને પાછો વળી ફરી જાય ને. મિત્રો એમાં છે એવું કે આગળ મને 10 થી 15 જણા આજ મને મિત્રો ભેગા થયા ને તો મેં એને પૂછ્યું કે એને મને કીધું કે તું ભાઈ આડા વ્લોગ બનાવીમાં મિની વ્લોગ જ બનાવી. ભલે કે તું એક દી લેટ નાખી તો હાલશે પણ મિની વ્લોગ બનાવી. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વધારે હાલે છે ને યુટ્યુબમાં હાલે. તો હવે છે ને એ જ કરવાનું છે. ફરવા જાઉં ને ત્યારે વ્લોગ નાખતો રહી. બાકી તો છે ને અત્યારે ઘેર આવી ગયો ને હવે તાવ આવે ને બાકી તો હવે કંઈ બહુ બોલવાની હોય અહીં નથી. અને આખું છે ને નિંદર ભરી તો ઘડીક વાર આરામ કરવો. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી દેજો. હાલો બાય બાય.